સવારનો આ શક્તિશાળી ઉપાય જે બદલી નાખશે તમારું ભાગ્ય। સવારનો આ ઉપાય એટલો શક્તિશાળી છે કે પૈસાનો વરસાદ ખરેખર થાય છે। સવારે જ્યારે સૂર્ય પોતાનું પહેલું કિરણ ધરતી પર ફેંકે છે ને ત્યારે તે માત્ર પ્રકાશ નથી લાવતો, તે લાવે છે તક, આશા અને આશીર્વાદ। પણ અફસોસ, આપણામાંથી મોટા ભાગના લોકો તે સમયે ઊંઘતા હોય છે અથવા દિવસની ચિંતાઓમાં ગૂંચવાયેલા હોય છે અને ભગવાન ધીમેથી કહીને ચાલ્યા જાય છે, બેટા, હું તો આપવા આવ્યો હતો, પણ તું જાગ્યો જ નહીં। લોકો પૂછે છે, મહારાજ, આટલું કામ કરવા છતાં પણ પૈસા કેમ નથી ટકતા? રોજ મહેનત કરીએ છીએ, પૂજા પણ કરીએ છીએ, છતાં ઉણપ કેમ રહે છે? બેટા, વાત બહુ સીધી છે। સંસારની દરેક ઊર્જાની શરૂઆત સવારથી થાય છે। જો સવારની ઊર્જાને સાચી દિશા આપી દો તો આખો દિવસ અને ધીરે ધીરે આખું જીવન બદલાઈ જાય છે। સવારનો એ સમય, સૂર્યોદય પહેલાંનો સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે। તે સમયે ભગવાનની શક્તિ સૌથી વધુ સક્રિય હોય છે। જો તે સમયે તમે માત્ર 5 મિનિટ પણ તમારા ઈશ્વરને યાદ કરી લો તો એ 5 મિનિટ આખા દિવસને પવિત્ર બનાવી દે છે। હું તમને જણાવું છું કે તમારે શું કરવાનું છે, પણ પૂરી વાત સાંભળીને જ જજો। સંકલ્પ અને જળ અર્પણ। સવારે જ્યારે ઉઠો ત્યારે સૌથી પહેલાં તમારા ઓશિકા પાસે રાખેલો પાણીનો લોટા ઉઠાવો અથવા એક લોટો શુદ્ધ જળ લઈ લો। પૂર્વ દિશા તરફ મુખ રાખીને બંને હાથ જોડીને આ સંકલ્પ કરો, હે પરમેશ્વર, આજનો દિવસ મારા અને મારા પરિવાર માટે શુભ રહે, અમારા ઘરમાં મહેનતનું ફળ ટકે અને ઘરનો ખૂણે ખૂણો તમારી કૃપાથી ભરેલો રહે। ત્યારબાદ તે જળ તુલસી ક્યારે અથવા ઘરના મુખ્ય દ્વાર પર અર્પણ કરી દો। મંત્રનો જાપ। ત્યારબાદ 3 વાર પ્રેમથી બોલો, શ્રી ક્લીમ શ્રી લક્ષ્મી નમઃ। બસ બેટા, આટલો નાનકડો ઉપાય, પણ જો શ્રદ્ધાથી કર્યો તો આ તમારા ઘરની ઊર્જાને બદલી નાખશે। યાદ રાખજો, પૈસા એ માત્ર કાગળની નોટો નથી, એ એક ઊર્જા છે। જ્યાં ચોખ્ખાઈ, પ્રેમ અને સંતોષ હોય છે ત્યાં જ તે ટકે છે। જ્યારે તમે સવારે ઘરમાં ઝાડુ લગાવો ત્યારે મન જે મન કહો, માં લક્ષ્મી, મારા ઘરમાં સદા વસવાટ કરો। આ શબ્દો નાના છે પણ તેની અસર ખૂબ મોટી છે। લોકો વિચારે છે કે પૈસા માત્ર મહેનતથી આવે છે, પણ ના બેટા, પૈસા મહેનત પ્લસ મનની સ્થિતિ બંનેથી આવે છે। જો મન નકારાત્મક હશે તો કર્મનું ફળ ટકશે નહીં, પણ જો મન કૃતજ્ઞ એટલે કે આભારી હશે તો ભગવાન પોતે રસ્તા ખોલી દેશે। એટલા માટે કહું છું, સવારે ઉઠતાની સાથે જ ફરિયાદ ન કરો, પહેલાં ભગવાનનો આભાર માનો। કહો, ધન્યવાદ પ્રભુ, હું જાગી ગયો, તમારા આપેલા શ્વાસ ચાલી રહ્યા છે। બસ આટલું માની લો તો જોજો બેટા, માત્ર પૈસા જ નહીં પણ સંતોષ અને શાંતિનો પણ વરસાદ થશે। અને હા બેટા, જો તમને આ વાત દિલથી સ્પર્શી હોય તો એક લાઇક જરૂર આપજો, કારણ કે તમારી લાઇક કોઈ નંબર નથી, તે તમારી શ્રદ્ધાનો સંકેત છે કે તમે સવારની આ શીખને અપનાવી છે। યાદ રાખજો, સવારનો સમય ભગવાને આપેલો વરદાન છે। જેણે આ સમય સાચવી લીધો, ભગવાને તેના જીવનમાં બધું જ સાચવી લીધું। મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર જરૂર કરજો। ધન્યવાદ મિત્રો।